જય દ્વારકાધીશ મિત્રો. તો હવારે જગ્યાએ નીકળી ગયા આપણે આપણા કામ ધંધીના કરવાના. અહીંયા જો મોટો ઘોડો આપણો જોરદાર મસ્ત આરામ કરે છે હો ભાઈ. અને અહીંયા જો આપણી વાડીએ સાહ નખાઈ ગયા, તમને કાલે બતાવ્યા હતા ભાઈ. વરસાદ આવે એટલે વાવી દેવાની વાત છે. ખોબા ઉપર જ લેવાના છે કપાસના આપણે. ઓફિસ આવ્યા જતો લ્યો બસ ને કિરાન જજણા આજે લીપ બની છે. લીપ પડવાનો હવે ત્રાસ હોતો હોય છે. હવારના પોરમાં બગીચા ચડ્યા હો ભાઈ આપણે છે. આવી કે ઓફિસ અને મસ્ત મજાનો વ્યૂ જોતો હતો. આપણે કરી દીધું આપણું 180 ની સ્પીડમાં કામ શરૂ. ભાઈ ધીમે ધીમે 180 ની સ્પીડમાં કામ શરૂ કરી દીધું આપણે. ત્યાં ભાઈ બન કે મારે ગાડી લેવા જવું છે, ઘરે પડી છે. મેં કીધું હાલો ભાઈ આપણે નવરાજ છીએ, આવા બધા કામમાં તો આપણે નવરાજ છીએ, સેવાના કામમાં તો ક્યાં વાંધો છે આપણે કઈ. ત્યાં મોટા પણ મારે બેઠો બેઠો માવો બનાવે છે, એકલો માવો ખાવાની ગણતરીમાં છે. પણ મોટા તું અડધી કલાકથી માવો બનાવે છે. મારો ભાઈ 2 કિલોમીટરથી માવો બનાવે છે. માઇન્ડ માવો હાથમાં દીધો ભાઈ મારા વાલા કે. પછી ધીમે ધીમે એમ બે નીકળી ગયા પાછા ઓફિસ બાજુ. હો ભાઈ મોટો તો પણ ગાડી લઈને જાય. હો ભાઈ હા મારો હાવો જાય. હો ભાઈ હા ભાઈ હા. અને આપણે આવી ગયા ઓફિસે. હો ભાઈ ઓફિસ આવીને આપણે આપણા કામ ધંધા કરવા મળ્યા. હો ભાઈ પાછા ત્યાં પછી ઘડીક રહીને આપણે નીકળી ગયા પાછા ભાઈ બન્યો. પણ મોટો પણ જો જોરદાર માથાકૂટ કરે. હા ભાઈ હું છે હા હાલા હાલા મોજ. ત્યાં એક બીજા ભાઈ ફેર કરવા આવી ગયા ત્યાં. અને આપણે પછી મળ્યા ફેરું કરવા આમ ને તેમ ને. ત્યાં પછી એમ ફેરું કરતા લુકી હુવાણું કરતા ત્યાં વાગી ગયા છે 6:30. હો ભાઈ પછી આપણે ઘરે જવાનું થઈ ગયો ટાઈમ ને. આપણે નીકળી ગયા ઘર બાજુ મળ્યા કાલે. હવે જય દ્વારકાધીશ મિત્રો.